વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત માલીડા અને વાઘણિયામાં ફરી મતદાન શરૂ થયું છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન તારીખ 19ના રોજ યોજાયેલું હતું, જેમાં 57% જેટલું મતદાન થયું હતું, પરંતુ વિસાવદર વિધાનસભાની નીચે આવતા માલીડા બૂથ નંબર 86 અને વાઘણિયા બૂથ નંબર 111 ઉપર તારીખ 19ના રોજ થયેલ મતદાનમાં અન્ય પાર્ટીના ઉમેદવાર દ્વારા વિધાનસભાના ચૂંટણી અધિકારીને વાંધા અરજી કરતા બંને બૂથ ઉપર આજે ફરી મતદાનનો આદેશ કરતા માલીડા અને વાઘણિયામાં ફેર મતદાન સારું થયું હતું અને મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું। ગામમાં ફરીવાર મતદાતાઓએ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। માલીડા ગામમાં 628 કુલ મતદાન થયું હતું। આપ પાર્ટી દ્વારા બંને ગામ ખાતે બોગસ મતદાન અંગે કરાઈ હતી ચૂંટણી પંચમાં ફરિયાદ। સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી ફરી કરાશે મતદાન। છે કે સિંહ ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર। કે એમાં શું છે કે એવું થયું કે કોઈ મશીનમાં વાંધો આવી ગયો, કોઈ બોગસ થઈ ગયું હોય એવું આમાં લોકો કરે છે, એટલે આ ફરીથી મતદાન થયું છે। ફરીથી મતદાન થયું અને ગામમાં ક્યાં એવા પ્રશ્નો છે કે જે તમે ઉમેદવાર પાસે આશા રાખો? કે અમારા રોડ રસ્તા છે, કોઈ પાણીના પ્રશ્ન છે, એવા કામ નતા થયા, એટલે આ રીતે અમારે મતદાન કરવાનું થાય છે। ક્યાં ક્યાં કામ? કે રોડ રસ્તા બરોબર, પછી વીજળીનો પ્રશ્ન છે અમારા, અને એ અમુક ઘણા પાણીના પ્રશ્નમાં શું છે, અમને મહેનપરાથી પાણી જો આ રજૂઆત કરે અને ત્યાંથી પાઇપલાઇન અમને કરી દે તો અમારે કોઈ દી અમારે ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન અમારે હલ થઈ જાય એવું છે। નવા ઉમેદવાર કરું કે કોઈ પણ આવે, તમને એની પાસેથી આશા શું? કે અમને તો એવું છે કે જે અમારા આ ઉમેદવાર છે કે કિરીટભાઈ છે, એ અમને જો એ મદદ અમને કરી શકે એમ જ છે, બરોબર, કે એ ઉમેદવાર આવી જાય એટલે અમારે ભયો અને અમારા કામ એ કરી દે। તમારું નામ? મારું નામ જયંતિભાઈ અઘેરા, ગામ માલીડા। શું નામ કીધું? વિજય ને?